એક મજાનો આંતરયાત્રાનો પથ અધ્યાત્મ યોગથી વૃત્તિ સંશય યોગ સુધીનો પહેલો યોગ, પહેલું ચરણ અધ્યાત્મ યોગ. અધ્યાત્મ યોગનો પ્રારંભ સ્વાનુભૂતિથી થાય છે. જ્યાં સુધી સ્વાનુભૂતિ ન આવે, સમ્યક દર્શન ન પ્રગટે, ત્યાં સુધી અધ્યાત્મ યોગ મળતો નથી. સ્વાનુભૂતિ આપણને જોઈએ જ છે. એક આપણું અવતાર કૃત્ય આ છે. આ જન્મને અંતે સ્વાનુભૂતિ લઈને જ આપણે જવું છે. તમારો જે નિર્ધાર હોય ને, સ્વાનુભૂતિ આ રહી, દૂર નથી. કોઈ પણ સાધનાની સિદ્ધિ માટે 3 તત્વોની આવશ્યકતા છે: પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને સાધકની ઝંખના. પ્રભુની કૃપા નિરંતર વરસી રહી છે. એવું એક ક્ષણ નથી, એવું ક્ષણાર્ધ નથી ત્યારે પ્રભુની કૃપા ન વરસતી. પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એને કેમ ઝીલવી, એ જ આપણે શીખવાનું છે. અને એટલે પૂરી જૈન સાધનાનો આધાર રિસેપ્ટિવિટી છે. રિસેપ્ટિવિટી તમારી પાસે આવી ગઈ તો પ્રભુની કૃપાને આ ક્ષણે તમે ઝીલી શકો. આ હોલમાં કેટલા બધા ટીવી સ્ટેશનો દ્વારા છોડવામાં આવેલા દૃશ્ય શ્રાવ્ય તરંગો છે. તમને તો મને એક તરંગ પકડાતો નથી. ટીવી ઓન કરો, તરંગો પકડાવા લાગે છે. ટીવીની પાસે ક્ષમતા છે, રિસેપ્ટિવિટી છે, એ પરમાણુઓને ગ્રહણ કરવાની. એ જ રીતે પ્રભુની કૃપાના આંદોલનો ક્યાં નથી. મહોપાધ્યાય યશોવિજય મહારાજ પંચવિંશતિકામાં કહે છે, વ્યક્ત્યા શિવપદસ્થો સૌ શક્ત્યા જયતિ સર્વગ. વ્યક્તિ રૂપે પરમાત્મા સિદ્ધ શિલા ઉપર છે, અથવા તો સિમંદર સ્વામી ભગવંત આદિ મહાવિદ્ય ક્ષેત્રમાં છે. શક્તિ રૂપે પરમાત્મા બ્રહ્માંડના કણ કણમાં મોજૂદ છે. શક્ત્યા જયતિ સર્વગ. એ શક્તિ એટલે આંદોલનો, કૃપાના આંદોલનો, આજ્ઞા શક્તિના આંદોલનો. તો એ કૃપા નિરંતર વરસી રહી છે. આપણે એને ઝીલવાની છે. તિથ્થય રામે પશ્યંતુ બોલીએ ને ત્યારે પ્રભુને કહેવાનું છે, પ્રભુ તું તો વરસી જ રહ્યો છે, પણ હું એને ઝીલી શકતો નથી. તો તારી કૃપા ધારાને ઝીલાવ. એક ભાઈ એક જગ્યાએ ગયેલો મહેમાન તરીકે. જજમાનને ત્યાં કિંમતી પુસ્તકો ઘણા બધા હતા, પણ વેર વિખેર છૂટા છવાયા પડેલા, કોઈ અલમારી પર, કોઈ પલંગ પર. પેલા ભાઈએ જજમાનને કહ્યું, આટલા સરસ કિંમતી પુસ્તકો છે તમારે ત્યાં, તો એ સરસ મજાના કબાટમાં વસાવી લો ને. પેલા કહ્યું, હા વાત તો તમારી કરી છે, પણ પુસ્તકો જેમની પાસે માગીને લાવ્યો છું ને, એમની પાસેથી કબાટ માગવાની હિંમત હજુ આવી નથી. પણ તમારી હિંમત રાખવાની છે. કૃપા પણ તું આપ, વરસાવ પણ તું, ઝીલાવ પણ તું. તો પ્રભુની કૃપા સતત વરસી રહી છે. માત્ર મંદિરમાં નહીં, અહીંયા પણ, તમારી રૂમમાં પણ. કેન યુ રિસીવ ઇટ? રિસેપ્ટિવિટી હશે, ઝીલાશે.
ખરા પુરુષે દાદાને પૂછતા તો એ કહેતા પ્રભુ ક્યાં નથી. તમે પૂછો પ્રભુ ક્યાં છે, તો પ્રભુ ક્યાં નથી એ બોલ ને પેલા. અને બધે જ પ્રભુ દેખાતા. તો પ્રભુની કૃપા સતત વરસી રહી છે. સદગુરુનો શક્તિપાત નિરંતર ચાલુ છે. એક વાત તમને કહું, શક્તિપાત છે ને બહુ મજાની ઘટના છે. શક્તિપાત એટલે શું? સદગુરુએ વર્ષો સુધી સાધના કરીને જે શક્તિ ભીતર એકઠી કરી છે એ સિદ્ધિ તમારામાં નાખી દે, અને શક્તિપાતની પ્રોસેસ કહેવામાં આવે છે. એ સદગુરુનો ધર્મલાભ શબ્દ નાનકડી ઘટના નથી, એ શબ્દ શક્તિપાત છે. ગરીબી બંધ સૂત્ર સદગુરુ દ્વારા મળે તો એ સામાન્ય ઘટના નથી, એ સદગુરુનો શબ્દ શક્તિપાત છે. એટલે હું ઘણીવાર કહું છું કે ગુરુ મુખે ગરીબી બંધે તમને મળ્યું પછી તમે સમભાવને છોડો એમ નહીં, છોડી શકો નહીં. કારણ કે સદગુરુનો શક્તિપાત તમને મળ્યો છે. ગરબડ ક્યાં થઈ? ગુરુ શક્તિપાત આપવા તૈયાર છે, શક્તિપાત ઝીલનારો ક્યાં છે? તો તમે પૂછશો સાહેબ શક્તિપાતને ઝીલવો કેમ? તમારો અહોભાવ, તમારો ભક્તિભાવ એક્સ્ટ્રીમ પોઈન્ટ પર આવી ગયો, હવે શક્તિપાતને ઝીલી શકશો. અને આ જ સંદર્ભમાં હું ઘણીવાર કહું છું કે તમારી સાધનાનું કમ્પોઝિશન શું? 99% ગ્રેસ, 1% એફર્ટ. 99% માત્ર કૃપા છે પ્રભુની, સદગુરુની. પછી પરમ ચેતના અને ગુરુ ચેતના એક જ થઈ જાય છે. એક જ પ્રતિશત તમારો પ્રયત્ન છે, અને પ્રયત્ન એ છે અહોભાવને સશક્ત રીતે ઉભારી દો. તો શું થશે? ગુરુની એક કૃપાને, પ્રભુની એક કૃપાને તો સતત તરત ઝીલી રહ્યો છું. તો પ્રભુની કૃપા વરસી રહી છે, સદગુરુનો શક્તિપાત વરસી રહ્યો છે. માત્ર તમારી ઝંખના તીવ્ર થઈ ગઈ, સ્વાનુભૂતિ આ રહી. પ્રભુ તો તમને સ્વાનુભૂતિ આપવા માંગે છે એમ નથી કહેતો હું, સ્વાનુભૂતિના શિખર ઉપર ચડાવવા માંગે છે. અનંત તીર્થંકર ભગવંતો થઈ ગયા, બધાની એક જ ઈચ્છા હતી, સવી જીવ કરું શાસન રસી. અને એનો અર્થ એ થયો કે મારે બધા જ જીવો મોક્ષમાં કેમ પહોંચે. પ્રભુનું જો ચાલત ને તો મને કે તમને એકને પણ સંસારમાં રાખીને પ્રભુ મોક્ષમાં ન જાત. પણ આપણી પરિપક્વતા જ નહોતી, આપણું ઉપાદાન શુદ્ધ જ નહોતું, આપણે રહી ગયા, પ્રભુ જતા રહ્યા. તો અનંત તીર્થંકરોની ઈચ્છા હતી કે તમે સ્વાનુભૂતિના શિખર પર પહોંચી જાઓ. મોક્ષ એટલે શું? સિદ્ધત્વ એટલે શું? સ્વાનુભૂતિનું ચરમ શિખર. એ માત્ર સ્વયં સંપૂર્ણ બની ગયા. એકચ્યુઅલી તમે સ્વયં સંપૂર્ણ છો જ, તમે અપૂર્ણ છો જ નહીં. એટલે તો ભક્તિ યોગાચાર્યો ભગવાનને કહે છે, પ્રભુ સત્તા રૂપે મારામાં તારામાં કોઈ અંતર નથી. પદ્મ વિજય મહારાજે 50 પાર્ષદ પ્રભુના સ્તવનમાં કહ્યું, આવીર ભાવે તું જ શયલ ગુણમાં હરે પ્રચ્છન્ન ભાવથી જોઈ. તારી પાસે અનંતના ગુણો ખુલ્લા છે, પ્રગટ થયેલા છે. મારી પાસે એ જ બધા ગુણો ઢંકાયેલા પડેલા છે, કોઈ ફરક નથી. સત્તા રૂપે કોઈ ફરક નથી. તારી પાસે જેટલા ગુણો છે એટલા જ ગુણો મારી પાસે છે, માત્ર તે પ્રગટ કર્યા મારા ઢંકાયેલા છે. સિદ્ધત્વ તમારી ભીતર છે, તમે સ્વયં સંપૂર્ણ છો.
આજના જે યોગી પુરુષો છે ને એ ખરેખર એક અર્થમાં સ્વયં સંપૂર્ણ જ છે. અને તમે સ્વયં સંપૂર્ણ બનો ત્યારે શું કરવાનું છે ખબર છે? 7મા ગુંઠાળાની ટોચ પર પહોંચ્યો ને પછી પણ શું કરવાનું? જસ્ટ સિટિંગ એન્ડ નથિંગ ટુ ડુ. માત્ર ધ્યાન દશામાં સતત રહેવાનું હોય છે. સ્વયં સંપૂર્ણતા પરમાં ક્યાંય જવાનું જ નથી. એક વાત પૂછું, આપણા બધા જ મુનિઓ સ્વાનુભૂતિ ઓછા વધતા અંશે લઈને જ આગળ વધેલા હોય છે. તમે એમને વંદન કરો છો, તમારો અહોભાવ પૂજનીય સાધુ વર્ગ ઉપર, સાધ્વીજી ભગવતીઓ ઉપર છે, નો ડાઉટ છે. પણ એક સવાલ આજે તમને આગળનો પૂછું, અમને લોકોને જોઈને તમને ઈર્ષા આવે છે? અમે લોકો એવર ગ્રીન, એવર ફ્રેશ છીએ, સદાને માટે પ્રસન્ન. હું તો ઘણીવાર મારા પ્રવચનમાં પણ કહું, રાત્રે 12 વાગે અમારા ઉપાસનામાં પુરુષોને આવવાની છૂટ છે. હું ભાઈઓને કહું તમે ગમે ત્યારે આવી શકો, અને અમારો કોઈ પણ સાધુ લમડે હાથ ધીને બેઠેલો હોય, રેડ હેન્ડેડ એને પકડજો. મારા સાહેબ તમે એને ઉદાસ કેમ હોય છે? હોય જ નહીં. હોય ભાઈ. તમે લોકો ક્યારે ઉદાસ હોય? ઉદાસીન રહેવાનું છે, ઉદાસ નહીં. ઉદાસીન દશામાં આવવાનું જ છે. સાધુ ઉદાસીન જ હોય. દેવચંદ્રજી મહારાજ સાહેબ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન માટે, એટલે કે જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ માટે જાણંગ ભાવ શબ્દ વાપરે છે, અને સમ્યક ચારિત્ર માટે ઉદાસીન ભાવ શબ્દ વાપરે છે. સાધુ ઉદાસીન જ હોય, ઉદાસીન, સંસારના બધા પ્રવાહોથી ઊંચી ઉઠે. એટલે સંસારના કોઈ પ્રવાહ સાથે નથી કોઈ લાગતું, નથી કે વળગતું. તો મારો સવાલ તમને છે કે અમને જોઈને તમને ઈર્ષા આવે છે? આ બધા મહાત્માઓ પાસે સ્વાનુભૂતિ છે તો જ આનંદમાં છે. 45 ડિગ્રી ગરમી તમે મુંબઈમાં વાંચતા હતા, ગુજરાતમાં, રાજસ્થાનમાં 45, 46, 47 પોઈન્ટ ગરમી છે. ઘણા વિચારતા જીરાવલા જવું કે ના જવું. એ ગરમીમાં તમે આવ્યા હોત ને ક્યારેક ખબર પડે કેવા મસ્ત છીએ અમે. જોકે જીરાવલા દાદા બહુ જ કૃપાવતાર છો. તમને લાગ્યું સુવાળા સાધકો થોડું 5-5 ધ્યાનાભ્યાસ સુધી આ હોલમાં બેસી શકશે? ઠીક છે, તમારા રૂમમાં તો પંખો એસી બધું હશે, અહીંયા તો કાંઈ નથી. જીરાવલા દાદાએ કંઈક મજાની સુવિધા કરી આપી, એકદમ ઠંડક કરી આપી. તો સ્વાનુભૂતિ ગમી, મારો સવાલ છે તમને. દેવચંદ્રજી મહારાજ સાહેબ સોમતીનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, તીવ્ર ઝંખના અને પ્રાપ્તિ વચ્ચે કોઈ અંતર નથી. જે ક્ષણે તીવ્ર ઝંખના થઈ, પ્રાપ્તિ આ રહી. પ્રભુ પણ દૂર નથી, સ્વાનુભૂતિ પણ દૂર નથી. એક ભક્તે કહેલું, He is closer to me than myself. He is closer to me than myself. પ્રભુ મારી જાત કરતાં પણ મને વધુ નજદીક લાગે છે. એ જ વાત આપણા ભજનિક અખાએ કહેલી, હરિને હિંડતા લાગે હાથ. હું ચાલુ છું, મારો હાથ પરમાત્માને ટચ થાય છે. તો એ પરમાત્માની કૃપા વરસી રહી છે, એ સદગુરુનો આશીર્વાદ વરસી રહ્યો છે શક્તિપાત રૂપે. માત્ર તમારી ઝંખના તીવ્ર બની ગઈ, સ્વાનુભૂતિ મળી જાય. આજનો માણસ બહારની દુનિયામાં શું નથી મેળવતો હોય તો મને કહો.
એવરેસ્ટ હિમાલયનું શિખર એને ચડવું કેટલું દુર્લભ. આજે મીડિયાવાળા કહે છે એવરેસ્ટ ઉપર ચડનારા એટલા બધા વધી ગયા છે કે ત્યાં આપણો કચરો ભેગો થઈ રહ્યો છે. એવરેસ્ટ સહેલાઈથી ચડનારા ઘણા માણસો છે. બહુ દુષ્કર છે, બહુ ટફ છે. ઓક્સિજન એકદમ ઓછો હોય, હવા એકદમ પાતળી થયેલી હોય, શ્વાસ લેવાની મુશ્કેલી પડતી હોય, ત્યાં મોટી મોટી શિલાઓ ચડવાની હોય છે દોરડાઓથી, છતાં બધું જ કરે છે. રાત્રે પોતાની બેગમાં પૂરાઈ જાય, વસ્ત્રની જે બેગ આવે પૂરાઈ જાય તો ઠંડીમાં ઠૂઠવાતા હોય છે. આવી ઠંડીમાં એવરેસ્ટ પર ચડનારા ઘણા છે. કેમ? માત્ર ઈચ્છા ચડવું છે, એવરેસ્ટને સર કરવો છે. જો કે એવરેસ્ટને સર કરનારો શું માને? એવરેસ્ટ મેં સર કર્યો એક જૈન આશ્રમમાં, બહુ મજાની તકતી લાગેલી. ત્યારે તાનસેન હિલેરી પહેલી વાર એવરેસ્ટ પર ચડ્યો. બધાએ શું કર્યું? મીડિયાવાળાએ એવરેસ્ટને તાનસેને સર કરી લીધો. એક જૈન આશ્રમમાં મજાની તકતી લખેલી, એવરેસ્ટ શિખરે તાનસેનને આવવા દીધો. તમે એને સર કરતા નથી, એ તમને આવવા દે છે. સહાનુભૂતિને પણ સર કરવાની નથી, પ્રભુ સહાનુભૂતિ આપે છે. તો ફરી પૂછું, સહાનુભૂતિ જોઈએ? ઝંખરા તીવ્ર બનીને તો આપણે સવારે કહ્યું હતું એમ, પરનો અનુભવ છૂટી જવાનો. પરનો રસ જ્યાં છૂટ્યો, સ્વનો રસ મળી ગયો. આટલી જ નાનકડી વાત છે. સ્વાનુભૂતિ કોઈ ટફ ઘટના નથી. પરનો રસ ઘટ્યો, સ્વનો રસ મળી ગયો. બર્ટ્રાન્ડ રસેલે એક સરસ સૂત્ર આપ્યું છે, ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. આપણા બહુ મોટા ભાષાવિદ કાકા કાલેલકરે એનો ગુજરાતીમાં અનુવાદ કરેલો, મારી મત્તા જેમ ઓછી, મારી સત્તા તેમ વ્યાપક. ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. જેટલા પદાર્થો ઓછા, જેટલો બહારની વ્યક્તિઓ જોડે સંપર્ક ઓછો, એટલી જ મજા તમારી પાસે છે. તમે તમારી સ્વયં સંપૂર્ણતાનો અનુભવ નથી કરતા, માટે બીજાની ઈચ્છા કરો છો. યુરોપમાં કહેવત છે, 2 is the company, 3 is the crowd. બે જણા ભેગા થયા તો કંપની કહેવાય, 3, 4, 5 ભેગા થયા ટોળું. પણ યુરોપની કહેવત છે. આપણે ત્યાં શું કહેવાય ભારતમાં? 1 is the company and 2 is the crowd. તમારે એકલાને તમારી કંપનીમાં રહેવાનું છે. તમે સ્વયં સંપૂર્ણ છો, તમારે કોની જરૂરિયાત છે? તમે લોકો કોઈ સાધુ મહાત્મા પાસે જાઓ, તમારા તરફ ખુલતી વાત છે, તમારે જવું જ જોઈએ. એમની પ્રેરણા લેવા, એમની પાસેથી કંઈક શીખવા માટે, એમના ત્યાગને જોવા માટે, એમના આનંદને જોવા માટે. પણ કોઈ પણ સાધુ ઈચ્છા નથી રાખતો, કોઈ પણ સાધ્વી ઈચ્છા નથી રાખતી મારી પાસે કોઈ આવે. એ સ્વયં સંપૂર્ણ છે, કોઈની જરૂરિયાત નથી. માત્ર દેહને જરૂરી પદાર્થો વાપરી લે છે, બાકી ન કોઈ વ્યક્તિ જોડે સંપર્ક છે, ન બોડી એટેચમેન્ટ છે. 3 આસક્તિ તમને નડે છે. પદાર્થોની આસક્તિ, વ્યક્તિઓ પ્રત્યેની આસક્તિ અને શરીર પ્રત્યેની આસક્તિ.
પદાર્થો શરીરને જરૂર છે એટલે લઈ લો. જમવા માટે ગયા, રોટલી શાક દાળ ભાત લઈ લીધું, જમી લીધું, વાત પૂરી થઈ ગઈ, ફૂલ સ્ટોપ ત્યાં જ મુકાઈ ગયું. એ થાળી ધોતા ધોતા ફૂલ સ્ટોપ. રોટલી શાક ત્યાં જ રહ્યા ભોજનશાળામાં, તમારી જોડે જોડે ના આવે. તમારી તકલીફ આ છે. એ ચા ખાલી કેટલી વાર નથી રહેતી, તમારા મગજમાં આવે. ટેસ્ટી ચા પીધી, હા બહુ મજા આવી ગઈ. અડધો કલાક કેફમાં હોય, સુપર. ચા જોઈતી હતી, પી લીધી, વાત પૂરી થઈ ગઈ. બોલે એક વાત પૂછું, તમારો નોકર છે, તમે કામ સોંપ્યું, પાણી લઈ આવો. એ રેફ્રિજરેટર પાસે જશે કે વાટલા પાસે જશે, પાણી પ્યાલામાં ભરશે, તમારા માટે લાવશે. હવે નોકર ફ્રીજ પાસે કે માટલા પાસે જાય તો પાછળ પાછળ જવાના ખરા? તમે જવાના? બોસ જશે, બોસ ખુરશી પર બેઠો રહેશે, પેલો ગ્લાસ મૂકશે એટલે પી લેશે. તો નોકરનું કામ જુદું, બોસનું કામ, બરોબર ને? એમ શરીરનું કામ જુદું ને તમારું કામ જુદું. ચા તમારે ક્યાં પીવાની? શરીરને પીવાની છે. શરીરે પી લીધી, શરીર બિચારું ક્યાં યાદ રાખવા જાય છે? શરીર પાસે કોઈ મેમરી નથી. હું તમારી પાસે મેમરી છે, બુદ્ધિ શક્તિ તમારી પાસે છે, શરીર પાસે નથી. મેમરી મનનો વિષય છે, શરીરનો વિષય નથી. ખાય શરીર, બહાર ઉપાડે મન. આ ક્યાંનો ન્યાય? તો મને કહો. આપણે તો કહેવત છે, જમવામાં જગલો કૂટવામાં ભગલો. જગાભાઈ હતા ને, જ્ઞાતરું જ્યારે પણ જમણવારો તો પહોંચી જાય. કોઈ મરી જાય અને પંચું પહેરીને જવાનું હોય, ભગાભાઈ તમે જઈ આવો કે છે. કાળમાં તમે જઈ આવો, જાનમાં હું જઈશ. ખાય શરીર, બહાર તમારે ઉપાડવાનું. તમે મેમરીમાં આ વાત રાખો છો શા માટે? મેમરી કાર્ડ એવું રાખો, જરૂરી જ મેમરી સંગ્રહ. શા સારી પીધી એ મેમરી કાર્ડમાં ભરવાની જરૂર ખરી કે મારે તમને પૂછવું છે? પીઓ અગ્નિ પી ગઈ ભાઈ, વાત પૂરી થઈ ગઈ. મેમરી કાર્ડમાં કેમ નાખો છો એને? તમારું મેમરી કાર્ડ છે ને, ખોટી માહિતી છલકાઈ થઈ ગઈ. અમે લોકો ફીડ કરવા માંગીએ, ફીડ થતું જ નથી. પછી ક્યાંથી થાય? ગજરો જ ભરેલો છે. બરોબર સમજી ગયા? નોકરનું કામ નોકર કરે, શેઠનું કામ શેઠ કરે, શરીરનું કામ શરીર કરે. તમારું કામ તમે કરો. ખાય શરીર, પીએ શરીર, તમે જુઓ છો. એક સાધકના ભોજનમાં અને સામાન્ય માણસના ભોજનમાં અંતર શું? અંતર આ જ છે. સાધક માત્ર દ્રષ્ટા તરીકે ખાય છે, એ પણ જરૂર પડે તો ખાય છે. ગુફામાં રહેનાર એવા મુનિઓ હતા, અઠવાડિયા સુધી જરૂરત ન લાગે તો ભિક્ષાએ જતા નહીં. એકાકી સાધના કરતા. ચલો શરીરને જરૂર નથી, શા માટે ભિક્ષા લેવી? અઠવાડિયું લાગે કે આંખોની રોશની સહેજ ઝંખવાય છે, ક્રિયા સમિતિમાં થોડી તકલીફ પડશે, અથવા તો શરીર પાસે 24 કલાક કામ લેવું છે, કાવ્યસર્ગ કરવું છે, ધ્યાનમાં રહેવું છે, ઊભા ઊભા રહેવું છે ધ્યાનમાં. એના માટે શરીર હવે કામ નથી કરતું તો શરીરને કંઈક આપી દે. નોકરને પગાર આપવો એ જ ભાવ શરીરને ખોરાક આપવા માટે એમનો હતો. અને જેમ નોકર કામ ન કરે, છૂટો થાય, પછી પગાર આપવાનો તમારે હોય નહીં. એમ એ મહાપુરુષોને પણ શરીર કામ કરતું ન લાગે આ શરીરથી સાધના સાહેબ નથી, અણસણ સ્વીકારી લેતા, બસ હવે પગાર આપવાનો બંધ. તો પદાર્થો પ્રત્યેનું અટેચમેન્ટ ઘટી જાય, વ્યક્તિઓ પ્રત્યેનું અટેચમેન્ટ ઘટી જાય.
તે મૌનમાં રહ્યા ને એક મોટો ફાયદો એ થશે, પદાર્થોનું અટેચમેન્ટ છૂટી જશે. એક વાત તમને પૂછું, આ મોબાઈલ તમારી કેટલી એનર્જી, કેટલો ટાઈમ વેસ્ટ કરે તમને ખબર છે? ત્યારે હિસાબ કાઢ્યો. આજના માણસો પછી વ્યસન પડી ગયું છે. અડધો કલાક તમે જરા જોઈને ઘણા સંદેશા આવ્યા હતા. આ તો વોટ્સએપ ઉપર લગભગ ઉપરનો માળ ખાલી હોય માણસો લખતા હોય છે બહુ. જેનો ઉપલો માળ સાબુ છે બધા વાંચે છે પાછા. ના તો મને આ લાગે છે ક્યારેક મીડિયામાં કોકના વોટ્સએપ વાંચીએ લાગે કે સાવ એનો ઉપરનો માળ ખાલી છે લખેલું છે. હનુમાન કઈ જાતિના હતા એના માટે લખવા માંડી પડે. કોઈ કે હનુમાન આદિવાસી હતો, કોઈ કે મુસ્લિમ હતો, કોઈ કે આ હતો. લાગે કે ઉપલો માળ ખાલી હોય માણસ લખી શકે. એ લખતા બધું રાજનેતા કહેવાતો હોય હો, તમારો રાજનેતા, અમારે કંઈ નહીં. પણ ઉપલો માળ જેનો ખાલી છે લખે છે, એ ચેટિંગ કરે છે, એ ટ્વીટ કરે છે, તમારે ટ્વીટ્સ વાંચવાની જરૂર ખરી કોઈ? ભગવાનનો સંદેશો આવે છે એના પર ટ્વિટર રાખો ને તમારું. આ હરામખોર માણસોના ટ્વીટથી તમને શું મળવાનું? તો મોબાઈલ તમારો કેટલી એનર્જી ખાઈ જાય, થોડો સમય ખાઈ જાય છે. આમ આરાધનાની સાધનાની વાત આવે તમે શું સાહેબ સમય નથી મળતો, આમાં કેટલો ટાઈમ કીધું તું જુઓ. પણ જેમ જેમ મોબાઈલ ફ્રી થતા ગયા એમ તમારું બોલવાનું વધી ગયું. કામ હોય કે ના હોય ખાલી વાતો કર્યા જ કરશો. ક્યાં બિલ ચડે છે બધા? અરે એ બિલ નથી ચડતું ટેલિફોન કંપનીનું, પણ કર્મસત્તાનું બિલ ચડે છે ખબર છે? બહુ મજાની વાત બાય ધ વે કહું, તમે વિચારો, બોલો યા કોઈ કાર્ય કરો એમાં તમારી આત્મશક્તિ વપરાય છે. તમારી આત્મશક્તિ, તમારો ઉપયોગ પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી એક પણ મન વચન કાયના યોગો પ્રવૃત્ત થઈ શકે નહીં. માણસ બેહોશ છે, કોન્શિયસ માઇન્ડ એનું અત્યારે ઉપયોગમાં નથી, તો બીજી શક્તિઓ શું જાગૃત હશે તો પણ કામ નહીં કરે. ઊંઘી ગયા છો તમે, તમને ખ્યાલ પણ નહીં આવે કે તમારો ઉપયોગ મન વચન કાયના યોગોને મળે ત્યારે એ યોગો પ્રવૃત્ત થાય છે. વિચારો છે એમાં આત્મ ઉપયોગ તમારો વેસ્ટ થાય છે. આ વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે અષ્ટક પ્રવચન માતાની સજ્જાઈમાં કહી. એમણે બહુ સરસ આપણી ગુજરાતીમાં આવેલા શબ્દો છે. ભાષા વર્ગણ પૂતગલા ગ્રહણ નિસર્ગ ઉપાદ કરવા આત્મવીર્યને શાને પ્રેરે સાધ. ગુજરાતી ભાષામાં આવેલું એક સશક્ત સાધના સૂત્ર આ છે. ભાષા વર્ગણ પૂતગલા ગ્રહણ નિસર્ગ ઉપાધિ કરવા આત્મવીર્યને શાને પ્રેરે સાધ. એકદમ સરળ ભાષામાં લખ્યું. બોલો છે ત્યારે તમે શું કરો છો? ભાષા વર્ગના પુત્રો તમારી આજુબાજુમાં છે. જો તમારે બોલવું છે એવા ભાષા વર્ગના પુત્રો તમે પકડો છો અને શબ્દ રૂપે પરિણામ આવી અને તમે છોડી દો છો. તો દેવચંદ્રજી મહારાજ પૂછે છે પૂતગલોને પકડવાના અને પૂતગલોને છોડવાના, એના માટે તું તારો આત્મોપયોગ વેસ્ટ કરી રહ્યો છે. પકડવાનું શું? પૂતગલ. ફેંકવાનું શું? પૂતગલ. એના માટે ઉપયોગ કયો? જાય આત્મા. વિનોબાજીએ લખેલી એક વાત હું ઘણી વાર કહેતો હોઉં છું. વિનોબાજીએ લખેલું
એક ખેડૂત હતો, એને 2 ખેતર, એકમાં શેરડી વાવેલી, એકમાં રાઈ વાવેલી. કૂવો એક જ હતો, પાઇપલાઇન બિછાવેલી. એ જ કૂવામાંથી પાણી કાઢે, શેરડીના ખેતરમાં મૂકે, ત્યારે એ પાણી શેરડીની મીઠાશને ઉભારે. શેરડી પાકશે પાણીથી, તો શેરડીમાં મીઠાશ આ પાણીને કારણે આવે. એ જ પાણી રાઈના ખેતરમાં મૂકશે ત્યારે રાઈ તીખાશને ઉભારશે. રાઈ તીખી છે, એ તીખાશને ઉભારી કોણે? આ પાણીએ. પાણી એટલે આત્મ ઉપયોગ. શુભમાં પણ જઈ શકે, અશુભમાં પણ જઈ શકે. પ્રભુના વચનો પર તમે કંઈક બોલો, ઇવન સ્તવન પણ તમે બોલો, તો આત્મોપયોગને તમે સારા માર્ગે વાપર્યો કહેવાય કે વચન યોગ સારી રીતે પરવર્તિત થયો. ગાળો જ બોલી રહ્યા છો તમે, બિનજરૂરી બોલી રહ્યા છો, તો તમે તમારા આત્મોપયોગને વેસ્ટ કરો. મોબાઈલ વિના અઠવાડિયું રહેવાનું છે ને તમારે. ફાવી જાય ને મોબાઈલનું ડોગલું જીરાવાળાની કચરા ટોપલી ફેંકીને જતા રહે. મિત્ર એટલું નક્કી કરીને જજો, એકદમ જરૂરી હોય તો ફોન કરવો, ઇનકમિંગ જ રાખો, આઉટકમિંગ રાખો જ નહીં. કોઈ અગત્ય આવે તો વાત કરી લેવાની, અગત્ય હોય તો. તો પરનો રસ નહીં છૂટે ત્યાં સુધી સ્વરી અનુભૂતિ ક્યાંથી થશે? તો પરનો રસ છોડવો છે, પહેલી વાત એ છે. સ્વાનુભૂતિ બહુ સરળ છે. જે લોકો પામ્યા સ્વાનુભૂતિ, એ બધાનું સ્ટેટમેન્ટ એક જ રહ્યું, ઇટ વોઝ સો ઇઝી, ઇટ વોઝ સો ઇઝી. આટલું બધું સરળ હતું, આટલું બધું સરળ. વજરિક અખાએ કહ્યું, તરણાઓ છે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. બહુ પ્યારી વાત થઈ. તરણાઓ છે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોની પાછળ કે વૃક્ષોના બહુ મોટા ઝુંડની પાછળ નાનકડો પર્વત છુપાઈ જાય તો બની શકે, પણ તમારા હાથમાં એક તણખલું છે. તણખલા યાળે પર્વત છુપાઈ શકે ખરો? અત્યાર સુધી શું થયું? માત્ર મિથ્યા ભ્રમનો એક તણખલું હતું તમારી પાસે, અને એને કારણે સત્યનું, સ્વાનુભૂતિનો ડુંગર તમારાથી દૂર રહે. શું છે તમારી પાસે? જો તમારી પાસે સ્વાનુભૂતિ નથી તો શું છે? માત્ર એક તણખલું છે. શું? ઇવન તમે શું કરી રહ્યા તમે જુઓ છો? ચલો, દરેક માણસ સુખનો ઈચ્છુક તો હોય છે. તમારે પણ સુખ જોઈએ છે. ખરેખર સુખ ક્યાંથી મળે બોલો? એક જ વાત પૂછું, તમે એમ માનો છો કે પદાર્થ દ્વારા સુખ મળે? હું સીધો સવાલ કરું, બુદ્ધિમાન માણસ છો તમે પોતે જોઈ લો કે પદાર્થોથી સુખ મળે છે ખરું? ભૂખ્યા છો, ગરમ રોટલી અને શાક ભાણામાં આવ્યું, સારું લાગે છે. તમને ભ્રમણા શું થઈ? રોટલી અને શાકે સુખ આપ્યું. બરોબર? 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 ચલો, રોટલી અને શાક સુખ આપે છે, બરોબર ને? વાત વળગી રહેવાની. હો, 4 રોટલી ખાધી, 5 રોટલી ખાધી, કોટા પૂરો થઈ ગયો તમારો. 6ઠ્ઠી આપે કોઈ, 7મી આપે, 8મી આપે, ખાધે જાઓ. તમે જ કહેતા રોટલી શાકથી સુખ મળે છે, તો કેમ? 5 રોટલી સુખ આપે, 6ઠ્ઠી રોટલી દુઃખ આપે, એવું છે? રોટલીમાં જો સુખ આપવાની તાકાત છે, સુખ જ આપે, દુઃખ ક્યાંથી આપે? તમારી ભ્રમણા હતી
કે રોટલીથી સુખ મળે છે. રોટલીથી શું થયું? એક દુઃખ ટળ્યું. ભૂખનું દુઃખ હતું, ઓછું થયું. એટલે સુખાભાસને તમે સુખ તરીકે ગણ્યું. સુખ નથી, દુઃખ ઓછું થયું. તમે એને સુખનું લેવલ પહેરાવી લીધું. સુખ છે જ ને. તો આપણે સામ સવાલ બેસી જઈએ. મારો અનુભવ તમને કહ્યું, તમારો અનુભવ મને કહ્યું. મારો અનુભવ એ છે, મારી પાસે એટલો આનંદ છે, એટલો આનંદ છે, બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન. શબ્દોમાં ન કહી શકું એટલો આનંદ મારી પાસે છે. આઈ કાન્ટ સે ઇટ. બિયોન્ડ ધ એક્સપેક્ટેશન. કલ્પના ન કરી શકે એવું સુખ આજે અમારી પાસે છે. મેં પણ જેની કલ્પના નહોતી કરી એવું સુખ પ્રભુએ આજે મને આપ્યું છે. સુખ ક્યાં? પદાર્થોમાં કે સ્વમાં? આટલું મારે પૂછવું છે. પરમાં સુખ છે એ ભ્રમણા ટળી જશે ને, તો જ તમારો પરનો રસ પણ ટળી જશે. અને ટુ ધ પોઈન્ટ ચાલવું છે. પર પદાર્થોનો ઉપયોગ થાય કોઈ વાંધો નથી. હું પણ ઉપયોગ કરું છું. રોટલી શાક હું બી ખાઉં છું. ચા ખાખરો હું પણ ખાઉં છું. શરીરને જોઈએ છે, આપી દઉં છું. એમાં તો સુખ મળે છે, ભ્રમણા મારી પાસે નથી. તમારી પાસે ભ્રમણા છે, આનાથી સુખ મળે છે. આ ભ્રમણા જે ટળી ગઈ, બોલો અત્યારે લાગે છે આમ લોજિકલી, અનુભવની વાત પછી લોજિકલી લાગે છે. તમે તો છો ને આમ બહુ પરોપકારી માણસો છો, બીજા માટે બધું કરતા હો છો. ઉનાળાનો સમય હોય, 45 ડિગ્રી ગરમી હોય, તો પેલો સૂટેડ બૂટેડ થઈને ફરતો હોય. એ સૂટની અંદર કેટલો પરસેવો વળે એ જ જાણતો હોય, પણ બીજાને સારું લાગવું જોઈએ ને કે છે. કેમ ભાઈ? તે કપડાં પહેરો કોના માટે? બોલો બીજા માટે, સોસાયટી માટે. બોલો શરીરને ટચ થાય બનિયાન, કદાચ ખુરદરું હોય તો ચાલે. તમારે ગંજી ખાધીની હોય, ખરુદડી હોય, ચાલે. પરિષ્ઠ જબો ઉપર જોઈએ. કેમ? બીજાની આંખને કોમળ કોમળ લાગવું જોઈએ. કેટલા પરોપકારી હોય. તમારું સુખ ભ્રમણા છે. બીજો સારો કે માટે હું સારો. સુખ ક્યાં છે? આ કપડા સરસ પહેરો છો કોના માટે? સોસાયટી માટે. ઘર સારું કોના માટે? 2 BHK ફ્લેટ છે, એક દીકરો છે, એક બેડરૂમ એનો, એક બેડરૂમ તમારો, મહેમાન આવે તો હોલ છે, આરામથી રહી શકાય એવું છે. 5 BHK ફ્લેટ, લક્ઝુરિયસ ફ્લેટ કોને જોઈએ છે? તમને કે સોસાયટીને? કોને જોઈએ છે? અને સોસાયટી માટે તમે લો છો તો બરોબર, પણ સોસાયટી રહેવા માટે નહીં, પાછું સોસાયટીને દેખાડવા માટે. સાચું પૂછો તો દેખાડવા કે દજાડવા? તમારે આશય શું હોય? એક માણસ ઓફિસેથી 12 વાગે જમવા માટે ઘરે આવ્યો. લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં એ લોકો રહેતા હતા. એટલો લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ, કચરાનું તળખું ક્યાંય તમને જડે નહીં. કર્મચારીઓ લોબીને, પગથિયાને, સ્ટેરકેસને આમ બરોબર ધોઈ નાખતા હોય કલાકે કલાકે. એમાં એ માણસ ગયો પોતાના ફ્લેટ પાસે. ફ્લેટના દરવાજા પાસે કેરીના ગોટલા અને છોતરા ખુલ્લા, માખીઓ બળબડે ઉપર. એ તો પિત્તો ફાટ્યો. મારા ફ્લેટની બહાર આ કેરીના ગોટલા છોતરા કોણે નાખ્યા? આટલું લક્ઝુરિયસ ફ્લેટ, અપાર્ટમેન્ટ,
ઠેક ઠેકાણે ડસ્ટબિન પડેલા છે, ખુલ્લામાં નાખવાનું હોય કે હવે પ્લાસ્ટિકનું એક ખાલી છે ને એક કણ પણ ન નાખી શકે, એના બદલે કેરીના ગોટલા છોતરા ખુલ્લા નાખી જાય. સારું થયું સદબુદ્ધિ સુધી તારા ઘરે જઈને પૂછીએ તો લો અંદર ગયો સહાયકારે પૂછ્યું આપણા ફ્લેટની બહાર ગોટલા છોતરા કોણે નાખ્યા? પેલી કે મેં નાખ્યા. અરે પણ આમ નીકળતા હશે, બેસો બેસો તમને કંઈ ખબર ના પડે. ઓફિસના મામલે તમે ભલે હોશિયાર હો, ગલે ઘરના મામલે તમે ડબ્બુના ઢ જેવા છો. તમને કેવા કર સર્ટિફિકેટ મળે મને ખબર છે, તો એ ત્યાં ટક્યા છો પાછા. પીરી શ્રાવિકા કહે છે સિઝનની પહેલી કેરી આવી છે આપણે ત્યાં, રસ ફ્રીજમાં મૂકી દીધો છે, ઠંડો રસ, ગરમા ગરમ રોટલી, કારેલાનું શાક આપણે ખાવાનું છે. બીજાને શું ખબર પડે કેરી ખાધી છે? તમારે ત્યાં કેરી આવે એટલે બધાને આપવા જાવ. પહેલાં અપાર્ટમેન્ટમાં જેટલા સાધન બી કોઈને આપી આવો ને પહેલાં તો. ગોટલાને છોતરા કેમ નાખ્યા છે? અમે કેરી ખાધી બતાવવું છે. તમારી રીત શેના માટે મને કહેજો જરા. તમારા માટે કેટલી, બીજા માટે કેટલી? બોલો સાચું કહું, તમે કમાવશો ને કેટલું તમારા માટે, કેટલું સોસાયટી માટે નક્કી કરશો? હવે આટલું જ નક્કી કરો. હું માનું છું રોજ 4 સામાયિકનો સમય તમને મળી જાય. હા, તમારા માટે કેટલું જોઈએ બોલો? સોસાયટી માટે કેટલું? મુંબઈમાં રહેતો હોય, ભાઈન્દ્રમાં સરસ મજાનો ફ્લેટ હોય, ના આગળ જવું છે, આગળ જવું છે, આગળ જવું છે, બોરીવલી આગળ છેલ્લે બાલકેશ્વર સુધી જવું છે. શું ફરક પડે છે? ફરક શું પડે? માત્ર એક મેન્ટાલિટી. તો તમારું સુખ પદાર્થોથી છે કે તમારી ભ્રમણાથી જ? મારી પૂછું તમારું સુખ શેનાથી છે? મારે આટલું જ કહેવું છે, પરમાથી સુખ મળે છે. આ ભ્રમણા જે દિવસે ટળી પરમનો રસ છૂટી જશે પછી સ્વાનુભૂતિ દૂર નથી. આ જ વાતને આપણે પ્રેક્ટિકલમાં પણ ઘૂંટવાની છે. એના માટે ધ્યાનાભ્યાસ છે કે પરથી આપણે છૂટતા પડીએ. ધ્યાનાભ્યાસ કરું. આંખે બંધ, શરીર સ્થિર, રીઢ ટટ્ટા. तुम्हारी रीढ़, तुम्हारी स्पाइनल कार्ड मेरुदंड है. हम स्पाइनल कार्ड को यौगिक भाषा में मेरुदंड कहते हैं. मेरु कभी झुकता नहीं, स्पाइनल कार्ड भी कभी झुकती नहीं, रीढ़ भी कभी झुकती नहीं, रीढ़ टट्टार ही होती है. स्थिर है शरीर, आंखें बंद है. अब पहला चरण ध्यानाभ्यास का भाव प्राणायाम. सांस धीरे धीरे गहरा सांस लो, धीरे धीरे सांस छोड़ो. लेकिन सांस लो तब ऐसी सांस लो पूरे फेफड़े भर जाए, और सांस छोड़ो तब पूरी सांस छोड़ दो, पूरी. तभी एक साइकिल बनेगी उच्छ्वास और निश्वास की. अब हम अधूरे श्वास से जी रहे हैं, पूर्ण श्वास ये है. सांस छोड़ो धीरे धीरे धीरे, सांस लो धीरे धीरे धीरे, लेकिन पूरी सांस लो, पूरे फेफड़े भर जाने चाहिए. अब प्राणायाम को भाव प्राणायाम में चेंज करना है. जब भी सांस लेते हो स्वभाव को भीतर लो,
आजू बाजू महापुरुषों ने समभाव के आंदोलन बिखेरे हैं। आप उन आंदोलनों को लें। अभी तो एक सजेशन ही करना है कि सांस लेता हूं तब मेरे भीतर समभाव दाखिल होता है, जब मैं सांस छोड़ता हूं तब क्रोध भीतर से बाहर आता है। तो ये भाव प्राणायाम करो। कोई जल्दबाजी नहीं है, सांस पूरी पूरी लेनी है। शरीर स्थिर, आंखें बंद। जब तक शरीर ही स्थिर नहीं होगा, मन कैसे स्थिर होगा? शरीर को बिल्कुल स्थिर रखो, फिर मन को भी स्थिर रखना है। पहला चरण भाव प्राणायाम। विचार आ भी जाएगा, लेकिन विचार आ जाए तब एक दो गहरी सांस ले लो, विचार छूट जाएगा। नींद कभी आ भी जाए, आंखें खोल दो 2 सेकंड के लिए, पलक झपका कर फिर आंखें मूंद दो। पहला चरण भाव प्राणायाम। एक एक चरण जैसी जैसी स्थिरता से होगा, उतना ही चौथा चरण मजबूत होगा। ध्यानाभ्यास चौथे चरण में आएगा। आज का मनोवैज्ञानिक कहता है कि दोनों तरह की ऊर्जा अपनी आसपास है, पॉजिटिव ऊर्जा भी, नेगेटिव ऊर्जा भी। आपका मन पॉजिटिव है तो आप पॉजिटिव ऊर्जा को ग्रहण करेंगे। आपका मन नेगेटिविटी से भरा हुआ है तो नेगेटिव आंदोलन आप पकड़ लें। तभी आपको पॉजिटिव ऊर्जा प्राप्त करनी है, और ये पॉजिटिव ऊर्जा ही हमें आगे ले जाने में सहायक होगी। तो भाव प्राणायाम का अर्थ है पॉजिटिव ऊर्जा प्राप्त करना। शरीर बिल्कुल स्थिर, दूसरा चरण है भाष्य जाप। तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु,
तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु। अब तीसरा चरण मानस जाप। इसी पद को मन में दोहराना है। होठ भी बिल्कुल स्थिर, जीभ भी बिल्कुल स्थिर, केवल मन में जाप। पहला चरण पॉजिटिव ऊर्जा के लिए था। दूसरा चरण भाष्य जाप इस खंड की ऊर्जा को बदलने के लिए था। आपका मन बदला, लेकिन इतना नहीं बदल चुका है। अब हमने इस खंड की ऊर्जा को बहुत ही बदल दिया, गणधर भगवंतों के वचनों से, उनके दिए हुए मंत्रों से। तो मन भी पॉजिटिव हुआ है थोड़ा थोड़ा। इस हॉल की ऊर्जा बहुत ही सकारात्मक हुई है। तो अब मानस जाप में आप सहज से जा सकेंगे, अनायास। अब मानस जाप क्यों है? एकाग्रता के लिए। मन में सिर्फ ये जाप, मैं कमेंट्री दे रहा हूं, वो भी प्रारंभ के साधकों के लिए होती है। जो साधक भीतर उतर गए उनके लिए कमेंट्री नहीं। कमेंट्री इसके लिए कि प्रारंभिक साधक को नींद न आ जाए। मानस जाप, कंसंट्रेशन, एकाग्रता। मन कहीं भी इधर उधर न जाए, केवल इस मंत्र पर ही टिका हुआ हो। शरीर स्थिर था, मन पॉजिटिव ऊर्जा से भर गया। अब मन को एकाग्र बनाना है। केवल मानस जाप। तिथैरा मे पश्यन्तु, पूरा तुम्हारा मन, पूरा उपयोग इस पद पर ही टिका हुआ हो, कहीं दूसरी जगह नहीं जाना है। मन को इधर उधर घूमना ही अच्छा लगता है, लेकिन मन ऑबिडियंट सर्वेंट भी है। आप मन से आज्ञा करोगे तो मन स्थिर भी हो जाएगा। मन को एकाग्र बना दो, डूब जाओ मंत्र में, कहीं और डूबना नहीं है। पर में तो बहुत डूबे, बहुत डूबे, बहुत डूबे, क्या मिला? कुछ नहीं मिलता है, न कुछ मिलने वाला है। स्व में डूबने के लिए ये प्रारंभिक कदम है, मंत्र में डूब जाए। एक मिनट में बोलूंगा नहीं,
आपका मन बिल्कुल एकाग्र हो जाना चाहिए। तित्थे रामे पश्यन्तु, सिर्फ मानस जाप है, मन में ही इस पद को लेना है। शरीर स्थिर, जागृति रखो। न नींद आनी चाहिए, न विचार आने चाहिए। तुम केवल एक पद पर, एक मंत्र पर टिके हुए हो। इस एकाग्रता को हम साधन एकाग्रता कहते हैं। एकाग्रता है लेकिन अभी शब्द में है। हमें तो शब्द में भी एकाग्र न होना है, स्व में ही एकाग्र होना है, स्व में डूब जाना है। इसलिए चौथा चरण ध्यानाभ्यास। अब मंत्र आपके सामने नहीं है, केवल आप ही आप है, दूसरा कुछ नहीं। आपको आप में डूबना है, कहीं और में नहीं। अब उपयोग को क्या एकत्र करना है? न कोई विचार पर, न कोई मंत्र पर, अपने स्वरूप पर या अपने गुण पर टिकाना है। समभाव, शांति, प्रसन्नता, ये हमारा गुण है। तो एक शांति का झरना आपके भीतर बह रहा है, उस शांति का आप अनुभव करें। समझ लो आप शांत ही है, आप प्रशांत ही है। विकल्पों के कारण, विचारों के कारण यह सब अशांति थी। अब तो शांत ही है। आत्मा का स्वभाव शांत रहने का है। ऐसी शांति, ऐसा आनंद जो सिर्फ अनुभव ही किया जाता है, कहा नहीं जाता। तो भीतर शांति है ही, लेकिन मन जब बाहर आता है, विकल्पों में आ जाता है, विचारों में आ जाता है, तब भीतर की शांति का आस्वाद छूटता है। दूसरा कुछ नहीं करना है। आपके मन को पर से छुड़ाकर स्व में लाना है। जो बात हमने थ्योरिकल कही थी, उसी का एक प्रैक्टिकल हो रहा है। दो मिनट में बोलूंगा नहीं, सिर्फ आप अपने भीतर रही हुई शांति का अनुभव करें। आनंद घन जी के पास जैसी शांति थी, हरिभद्राचार्य के पास जैसी शांति थी, वैसी ही शांति आपके पास है। तनिक भी डिफरेंस नहीं है। वैसी शांति का अनुभव आपको करना है।
शरीर स्थिर, आंखें बंद, विचार नहीं, नींद नहीं। आप जो सामायिक करते हैं और हमारा भी जो 24 घंटे का सामायिक है, उसमें इसी शांति का अनुभव करने का होता है। यदि इस चरण का अभ्यास आपको हो गया तो आप रोजाना सामायिक कर रहे हैं। हमारा तो सामायिक 24 घंटे चालू ही है। वो सामायिक सप्राण होगा। अभी तो मन इधर उधर घूमता रहता है। सामायिक में भी सामायिक प्रभु ने दिया हुआ अमृत अनुष्ठान, उस अमृत अनुष्ठान को आप अच्छे रूप से कर सको, इसलिए ये साधना है। आपके संभाव का अनुभव, भीतर की शांति का अनुभव, अब अंतिम 1 मिनट बिल्कुल अनुभव कर लो। तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु। आंखें खोल सकते हैं।